હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વેલકમ બેક વન્સ અગેન ઇન ધ બાયોલોજી વર્લ્ડ. બાયોલોજીની દુનિયામાં આપ સૌનું સ્વાગત કરું છું. હું રાજેશ સર. હોપ યુ ઓલ આર વેલ. મિત્રો, આપ સૌ મજામાં હશો, કુશળ હશો. તો આપણે છેલ્લે પેશીઓ બધી કમ્પ્લીટ કરી અને અળસિયામાં આગળ વધ્યા હતા. તો આજે આપણે આગળ વધીએ. તો મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે અળસિયા જે છે એની બાહ્યાકાર વિદ્યા, બાહ્ય રચના જોઈ, પછી એની ત્વચાની રચના એટલે કે શરીર દિવાલ, અને ત્યાર પછી પાચન તંત્ર વિશે જોયું. આજે મિત્રો આપણે અળસિયાનું રુધિરાભિસરણ તંત્ર, ઉત્સર્જન તંત્ર એટલે કે ઉત્સર્ગિકાની રચના, ત્યાર પછી આવશે ચેતાતંત્ર અને પ્રજનન તંત્ર. આટલા જે છે ટોપિક આપણે અળસિયા વિશે શીખીએ. તો આગળ વધીએ મિત્રો, વન બાય વન. તો પડદો ખુલી રહ્યો છે. પહેલું છે અળસિયાનું રુધિરાભિસરણ તંત્ર. બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ છે. હવે મિત્રો, તમને જો ચોથું ચેપ્ટર યાદ હોય, પ્રાણી સૃષ્ટિ વર્ગીકરણ, તો તમને ખબર હશે કે સૌથી પહેલા બંધ રુધિરાભિસરણ તંત્ર શેની અંદર જોવા મળ્યું? સૌથી પહેલા બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળ્યું અળસિયામાં. શેમાં જોવા મળ્યું? અળસિયામાં બંધ રુધિરાભિસરણ તંત્ર. રાઈટ. રુધિરાભિસરણ તંત્ર સૌ પ્રથમ અળસિયામાં જ આવ્યું, અને એ કેવા પ્રકારનું હતું? બંધ પ્રકારનું. પ્રાણી સૃષ્ટિ વર્ગીકરણ યાદ હોય તો અળસિયું એટલે કે નુપુરક સમુદાયમાં. રાઈટ. નુપુરકમાં સૌ પ્રથમ આવેલું ને. તો આ રુધિરાભિસરણ તંત્ર કેવું હશે? બંધ પ્રકારનું હશે. રાઈટ. અળસિયાનું રુધિરાભિસરણ તંત્ર જે છે એ બંધ પ્રકારનું હશે. રુધિરના વહન માટે રુધિરવાહિનીઓ તેમજ વાલ્વ યુક્ત હૃદયો આવેલા હોય. તમે જો આખું રુધિરાભિસરણ તંત્રની તમે આકૃતિ જુઓ નીચે એટલે તમને ખ્યાલ આવશે. સમગ્ર જે છે શરીરમાં રુધિરનું વહન આ વાહિનીઓ દ્વારા, અને વચ્ચે જે હૃદયો આપ્યા છે આકૃતિમાં તમને આપ્યા છે, પાર્શ્વી અન્નનાળીય હૃદયો. રાઈટ. એના અંદર જ રુધિરનું વહન થાય છે. રુધિર ફક્ત રુધિરવાહિનીમાં જ વહન પામે છે. બંધ પ્રકારનું છે. રુધિર લાલ રંગનું હોય છે, બટ એમાં હિમોગ્લોબિન રુધિર રસમાં ઓગળેલું હોય. ખાસ નોંધવા જેવો મુદ્દો. આમાંથી ઘણી બધી વાર પ્રશ્ન પૂછાઈ ગયા છે નીટની અંદર આ મુદ્દા. રાઈટ. અળસિયાને જો તમે માર્યું હોય અને જોયું હોય મિત્રો, તો અળસિયાનું રુધિર જે છે લાલ રંગનું હોય. બટ લાલ રંગ આપણને ખબર છે, લોહીનો લાલ રંગ શેને કારણે હોય જનરલી મોસ્ટ ઓફ એનિમલમાં? તો કે રક્તકણને કારણે. રક્તકણનો લાલ રંગ શેને કારણે હોય? તો કે એમાં હિમોગ્લોબિન હોય. ધેટ મીન્સ કે હિમોગ્લોબિન 99% જે પ્રાણીઓ છે એમાં શેમાં હોય? રક્તકણમાં. બટ અળસિયામાં અપવાદ છે. રુધિર લાલ રંગનું છે, બટ હિમોગ્લોબિન જે લાલ રંગ આપે છે એ રક્તકણમાં નથી, પણ ક્યાં આવેલો છે? રુધિર રસમાં. ક્લિયર? ત્યાર પછી ખાસ નોંધવા જેવો મુદ્દો, કદાચ એનસીઆરટીમાં નહીં મળે તમને, ખંડ 4, 5 અને 6 માં રુધિર ગ્રંથિઓ આવેલી છે. રાઈટ. ખંડ નંબર 4, 5 અને 6 માં સ્પેશિયલ બ્લડ ગ્લેન્ડ એટલે કે રુધિર ગ્રંથિ આવેલી છે. એ રુધિર કોષો અને હિમોગ્લોબિનનું નિર્માણ કરે છે. રાઈટ. એટલે કે બ્લડ સેલ્સ બનાવે, રુધિર કોષો બનાવે, અને એ રુધિર રસમાં, આપણે હમણાં વાત કરીએ એમ કે હિમોગ્લોબિન ક્યાં દ્રાવ્ય છે? રુધિર રસમાં દ્રાવ્ય હોય છે. અને રુધિર કોષો એ ભક્ષક કોષો પ્રકારના હોય છે. ક્લિયર? તો અળસિયાનું રુધિરાભિસરણ તંત્ર મિત્રો કેવા પ્રકારનું છે? બંધ પ્રકારનું છે. રુધિર વાહિની અને હૃદયમાં જ રુધિરનું વહન થાય. રાઈટ. એમાં રુધિર લાલ રંગનું છે. ખાસ નોંધવા જેવો મુદ્દો, જે લાલ રંગ માટે જવાબદાર છે હિમોગ્લોબિન, એ શેમાં દ્રાવ્ય છે? રુધિર રસમાં. ક્લિયર? અને ખંડ નંબર 4, 5, 6 માં રુધિર ગ્રંથિ આવેલી છે, જે હિમોગ્લોબિન અને રુધિર કોષોનું સર્જન કરે, અને અળસિયામાં રુધિર કોષો ભક્ષક કોષો તરીકે વર્તે છે. ક્લિયર? આગળ વધીએ મિત્રો. રુધિર જે છે એ રુધિર વાહિનીઓ, રુધિર કેશિકાઓ અને હૃદયમાં પરિભ્રમણ પામે છે. જો રાઈટ, આકૃતિમાં જુઓ, પૃષ્ઠ વાહિની છે ઉપરની તરફ લાલ રંગની, પછી વક્ષ વાહિની નીચે તરફ જાંબલી રંગની. રાઈટ. અને પછી પાર્શ્વીય હૃદયો છે અન્નનળીની આસપાસ આવેલા, એટલે અન્નાળીય હૃદયો આવેલા. તો એની મારફતે જે છે વહન પામે. રાઈટ. આ રીતે એક બાજુથી જાય, પછી નીચેની વાહિની દ્વારા પાછું આમથી આમ ઉપર જાય. આ રીતે રુધિર વાહિનીઓ દ્વારા સતત વહેતું રહ્યા કરે છે. રાઈટ. દેહકોષ્ઠમાં એનું પરિભ્રમણ થતું જ નથી. એટલે રુધિર વાહિનીની બહાર શરીરના પોલાણમાં ક્યાંય રુધિર જતું જ નથી. તેથી પરિવહન જે છે એ બંધ પ્રકારનું ગણાય છે. કેમ કે રુધિર ફક્ત હૃદય અને રુધિર વાહિનીમાં જ વહન પામે, બીજે ક્યાંય જતું નથી. રાઈટ. એટલા માટે એનું રુધિર પરિવહન તંત્ર જે છે કેવા પ્રકારનું ગણવામાં આવે? બંધ પ્રકારનું. બીજી વાત, સંકોચનને લીધે રુધિર ફક્ત એક જ માર્ગમાં થાય છે. રાઈટ. કે અળસિયાની શરીર દિવાલનું સંકોચન થાય, એની મુવમેન્ટ થાય, એટલે રુધિર જે છે ફક્ત એક જ દિશામાં, એટલે એક છેડેથી પશ્ચ છેડેથી આગળના છેડા તરફ એક જ દિશામાં વહન પામે. પૃષ્ઠમાંથી
વચ્ચે જે હૃદય હોય એના દ્વારા વક્ષ વાહિનીમાં, ત્યાંથી પૃષ્ઠવાહિનીમાં આ રીતે એક જ દિશામાં વહન પામે છે. રાઈટ. નાની રુધિરવાહિનીઓ જે છે શરીર દિવાલમાં જાય. જો અહીંયા બ્રાન્ચીસ આપેલી છે, મોટી રુધિરવાહિની, પૃષ્ઠ રુધિરવાહિની અને વક્ષ, એમાંથી જે બ્રાન્ચીસ નીકળે એ તમે જુઓ શરીર દિવાલમાં જાય છે. વક્ષમાંથી તમે જુઓ આમ શાખાઓ નીકળતી બતાવી છે, એ શરીર દિવાલ એટલે એની ત્વચામાં જાય. રાઈટ. ચેતારજ્જુ અને આંત્રને રુધિર પહોંચાડે છે. જો અધો ચેતાવાહિની નામ આપ્યું છે આકૃતિમાં જુઓ. શું નામ આપ્યું છે? અધો ચેતાવાહિની. દેખાય અહીંયાથી આખી આ જાય છે. અધો એટલે નીચે તરફ, ચેતાતંત્રને રુધિર પહોંચાડે. તો ચેતારજ્જુ જે નીચે તરફ હોય વક્ષ બાજુ ત્યાં, અને આંત્રને રુધિર પહોંચાડે. રાઈટ. એટલે આંતરડાને રુધિર પહોંચાડતી આ બધી જે છે એ આંતરડાને રુધિર પહોંચાડે છે. તો આ રીતે સંકોચનને લીધે રુધિર ફક્ત એક જ દિશામાં આગળ વધે. નાની રુધિરવાહિની શરીર દિવાલમાં જાય, ચેતારજ્જુને અને આંત્ર એટલે કે અન્નમાર્ગને રુધિર પહોંચાડે છે. તો આ રીતે અળસિયાનું રુધિર કેવું હોય છે? બંધ પ્રકારનું. હવે બીજી એક વાત ખાસ, કે અળસિયામાં કોઈ વિશિષ્ટ શ્વસન અંગ નથી. રાઈટ. જેમ કે ફેફસા હોય, મોસ્ટ ઓફ પ્રાણીમાં, ઉચ્ચ કક્ષાના સજીવમાં શ્વસન અંગ તરીકે શું આવેલા હોય? ફેફસા. જ્યારે અળસિયામાં કોઈ વિશિષ્ટ શ્વસન અંગ નથી. તો એ શ્વસન કેવી રીતે કરે? શ્વસન, પાચન બધી જ ક્રિયા થવી જ જોઈએ તો જ જીવતા રહેવાય. તો અળસિયું જે છે એમાં વિશિષ્ટ પ્રકારના શ્વસન અંગોનો શું જોવા મળે છે? અભાવ જોવા મળે. એમાં કોઈ વિશિષ્ટ શ્વસન અંગો હોતા નથી. તો શ્વસનમાં વાયુ વિનિમય એટલે કે વાત વિનિમય ભીનાશવાળી શરીરની સપાટી અને તેને રુધિર વાહિનીમાં થાય છે. ધેટ મીન્સ કહેવાનો મતલબ કે અળસિયામાં શ્વસન ત્વચા દ્વારા થાય છે. શરીર દિવાલ ભીની અને ચીકણી. અળસિયાની શરીર દિવાલ એટલે કે એની સ્કિન, એની ત્વચા તમે જોઈ હશે ભીની અને ચીકણી હોય એટલે વાતાવરણમાંથી ઓક્સિજન એમાં ઓગળી જાય અને સીધું રુધિરમાં જતો રહે. ખ્યાલ આવે? તો એ રીતે જે છે O2 CO2 ની એની અંદર આપ-લે થાય. સમજ્યા મિત્રો? આગળ વધીએ. તો હવે રુધિરાભિસરણ તંત્ર પછી ઉત્સર્જન તંત્રની વાત કરીએ. તો અળસિયામાં ઉત્સર્ગિકાઓની રચના આપણે જોઈએ તો અળસિયામાં ઉત્સર્જન અંગ તરીકે શું આવેલું હોય? તો કે ઉત્સર્ગિકાઓ. વેરી સિમ્પલ. રાઈટ. અળસિયામાં ઉત્સર્ગ અંગ તરીકે શું આવેલું હોય મિત્રો? તો કે ઉત્સર્ગિકાઓ. જોઈએ. અળસિયામાં ઉત્સર્ગ અંગ તરીકે ઉત્સર્ગિકાઓ આવેલી છે. ઉત્સર્ગિકાઓ ગૂંચળામય નલિકાકાર રચનાઓ છે અને એ 3 પ્રકારની છે. એના સ્થાનને આધારે નામ પડ્યા છે. રાઈટ. ગૂંચળામય રચના છે અને કેટલા પ્રકારની છે? 3. અહીંયા નામ આપ્યા જ છે. પહેલું છે કંઠનાલીય ઉત્સર્ગિકા, બીજી છે ત્વચીય ઉત્સર્ગિકા અને ત્રીજી છે વિટપીય ઉત્સર્ગિકા. કેટલા પ્રકારની ઉત્સર્ગિકા છે મિત્રો? 3. કંઠનાલીય ઉત્સર્ગિકા, ત્વચીય ઉત્સર્ગિકા અને વિટપીય. કંઠનાલીય કંઠનળીની આસપાસ હશે, ત્વચીય ત્વચામાં હશે અને વિટપીય, વિટપ એટલે કે જે ખંડ વચ્ચે જે પડદો આવે, અળસિયાના શરીર ખંડોમાં વિભાજિત છે. તો બહારથી પણ ખંડ છે અને અંદરથી એનો પડદો આવે ખંડને છૂટો પાડતો, એને કહેવામાં આવે વિટપ. એ આગળ આપણે જોઈએ ત્યારે બતાવતો. તો વિટપ સાથે લાગેલી હોય. તો આ રીતે 3 પ્રકારની ઉત્સર્ગિકા છે. કંઠનાલીય ઉત્સર્ગિકા એટલે કંઠનળી કયા ખંડમાં હોય? ચોથા ખંડમાં હોય એટલે એની આસપાસ હોય. એટલે ખંડ નંબર 4, 5 અને 6 માં આવેલી કંઠનાલીય ઉત્સર્ગિકા છે. જુઓ. રાઈટ. આ કંઠનાલીય ઉત્સર્ગિકા અહીંયા તમને આપી છે, ગુચ્છા જેવી છે. 4, 5 અને 6 કંઠનળીની આસપાસ આવેલી ઉત્સર્ગિકા એટલે કંઠનાળીય ઉત્સર્ગિકા. અહીં આકૃતિમાં ટીક માર્ક કર્યું છે. આ ગુચ્છાઓ તમને 3 દેખાય. રાઈટ. એક ખંડ નંબર 4 અને 5 અને 6 માં દરેક ખંડમાં એક એક જોડ, આ રીતે 3 જોડ જે છે કંઠનાલીય ઉત્સર્ગિકા આવેલી છે. ત્વચીય ઉત્સર્ગિકા જે છે ત્રીજા ખંડથી માંડી અને બધા જ ખંડોની શરીર દિવાલ સાથે ચોંટેલી એટલે કે સ્કિનમાં ચોંટેલી હોય. અળસિયાની શરીર દિવાલ એટલે કે અળસિયાની ચામડી સાથે ચોંટેલી ત્રીજા ખંડ પછી શરૂ થઈ જાય. રાઈટ. તો અહીંયા જો ત્રીજા ખંડથી આ ટપકા ટપકા જે તમને દેખાય છે, આ બધા તમે જો ખંડ નંબર 3 થી શરૂ થઈ જાય છે. આખામાં જે ટપકા ટપકા દેખાય છે એ ઉત્સર્ગિકાઓ જ છે, ત્વચીય ઉત્સર્ગિકાઓ છે જે ચોંટેલી છે સ્કિન સાથે. રાઈટ. ત્યાર પછી જે છે એટલે કે અહીંયા જો ત્વચીય ઉત્સર્ગિકાનું જંગલ પણ અહીંયા એક નામ આપ્યું છે. એટલે કે ધેટ મીન્સ કે ત્યાં ત્વચીય ઉત્સર્ગિકાનું પ્રમાણ ખૂબ વધારે છે. બીજે ઓછું હોય બધે જ ત્રીજા ખંડ પછી, પણ અહીંયા વધારે છે. ત્યાર પછી વિટપીય ઉત્સર્ગિકા એટલે ખંડ નંબર 15 પછી, એટલે આંતરડું શરૂ થાય 15 પછી, યાદ હોય પાચન તંત્ર તો. ખંડ નંબર 15 પછી બધા ખંડોના વિટપની બંને બાજુએ વિટપીય ઉત્સર્ગિકા નામ આપ્યું છે. જો નીચે. રાઈટ. આ બે ખંડ વચ્ચેનો જે પડદો જે છે, બે ખંડ વચ્ચેનો પડદો એના પર આ રીતે આવેલી છે. રાઈટ. જો તમને ડાર્ક કરેલો ભાગ છે, આ બે ખંડ વચ્ચેનો પડદો છે. આ રીતે અહીંયા હું લંબાવું છું, આકૃતિમાં જોજો. રાઈટ. તો બે ખંડ વચ્ચેના પડદા ઉપર જે આવેલી છે વિટપ સાથે ચોંટેલી,
રાઈટ, તો એને શું કહેવામાં આવે મિત્રો? વિટપીય ઉત્સર્ગિકા. 15મા ખંડ પછી બંને બાજુએ, એટલે કે આખો પડદો હોય તો એક આ બાજુ ને એક આ બાજુ, બંને બાજુએ જે છે એ પડદા સાથે લાગેલી વિટપીય ઉત્સર્ગિકા હોય. તો આ રીતે 3 પ્રકારની ઉત્સર્ગિકા છે: કંઠનાલ્ય ઉત્સર્ગિકા, ત્વચીય ઉત્સર્ગિકા અને વિટપીય. કંઠનાલ્ય ઉત્સર્ગિકા, કંઠનાળી આસપાસ ખંડ નંબર 4, 5, 6 માં 3 જોડ છે. ત્વચીય ઉત્સર્ગિકા ખંડ નંબર 3 પછી બધા જ ખંડમાં છે. અને વિટપીય ઉત્સર્ગિકા ખંડ નંબર 15 પછી વિટપની બંને બાજુ એક એક આવેલી છે. આગળ વધીએ મિત્રો. પ્રથમ 2 ખંડમાં ઉત્સર્ગિકાઓ હોતી નથી, રાઈટ, એટલે કે પહેલા 2 ખંડમાં ઉત્સર્ગિકાઓ નથી. ત્યાર પછી ત્રીજા ખંડથી શરૂ થાય. ત્વચીય ઉત્સર્ગિકા જે છે ત્વચામાં આવેલી છે, એટલે ઉત્સર્ગ દ્રવ્યો જે છે એનો નિકાલ શરીરની સપાટી પરથી સીધો બહાર કરે છે. ત્વચીય ઉત્સર્ગિકા ત્વચામાં આવેલી છે, એટલે સીધી જ વાત છે, એ પોતાના નકામા દ્રવ્યો, ઉત્સર્ગિકાનું કામ છે ઉત્સર્જન કરવાનું, એટલે પોતાના નકામા દ્રવ્યો સીધા શરીરની બહાર દાખલ કરે. એટલે આવું ઉત્સર્જન જે છે એને શું કહેવામાં આવે? બાહ્યોત્સર્ગી ઉત્સર્જન કહેવાય. શરીરની બહાર ત્યાગ કરે, રાઈટ. આ મુદ્દો તમને NCERT માં નહીં મળે, ખાસ ધ્યાનમાં લેજો. પછી છે વિટપીય અને કંઠનાલ્ય ઉત્સર્ગિકાઓ. આ બંને ઉત્સર્ગ દ્રવ્યો જે છે એને ક્યાં ઠાલવે છે? અન્ન માર્ગમાં ઠાલવે છે, અને તે મળની સાથે નિકાલ પામે છે. એટલે અન્ન માર્ગ એટલે શરીરની અંદર ત્યાગ થયો. વિટપીય અને કંઠનાલ્ય ઉત્સર્ગિકા જે છે એ નકામા દ્રવ્યો જે છે એ અન્ન માર્ગમાં ઠાલવે છે, અને અન્ન માર્ગ પછી મળદ્વાર દ્વારા શરીરની બહાર, એટલે કે એને અંદર ત્યાગ કર્યો. શરીરની બહાર નહીં, પણ શરીરની અંદર અન્ન માર્ગના પોલાણમાં ઉત્સર્ગ દ્રવ્યોનો ત્યાગ કર્યો, એટલે એને આંત્રોત્સર્ગી કહેવાય. આંતરડામાં ત્યાગ કર્યો, એટલા માટે એને શું કહેવાય? આંત્રોત્સર્ગી ઉત્સર્જન, રાઈટ. તો આ 2 પ્રકારનું ઉત્સર્જન થયું. બાહ્યોત્સર્જી ત્વચીય ઉત્સર્ગિકા દ્વારા થાય, અને આંત્રોત્સર્ગી ઉત્સર્જન એ વિટપીય અને કંઠનાલ્ય ઉત્સર્ગિકા દ્વારા, રાઈટ. હવે જોઈએ ઉત્સર્ગિકાની રચના. તમે જુઓ, 3 પ્રકારની ઉત્સર્ગિકા, એની મૂળભૂત રચના એક સરખી જ છે. આ બહુ મહત્વનો મુદ્દો. એ ગમે એ હોય, ત્વચીય હોય, રાઈટ, ત્વચીય ઉત્સર્ગિકા હોય કે વિટપીય હોય કે કંઠનાલ્ય, આ ત્રણેયની રચના સમાન છે. જો અહીંયા છે, ઉત્સર્ગિકાઓ કોષ્ઠ જળનું કદ અને બંધારણ જાળવી તેનું નિયંત્રણ. કોષ્ઠ જળનું કદ એટલે કે અળસિયાનું શરીર નળાકાર છે, તો બાકીના ભાગમાં જે પ્રવાહી હોય, રાઈટ, પોલાણમાં જેટલું પણ પ્રવાહી હોય એનું કદ જાળવે છે. એકદમ ઘટી જાય તો અળસિયું હાવ ચપટું થઈ જાય, રાઈટ, પટ્ટીકૃમિ જેવું. અને એકદમ વધી જાય તો ફૂલી જાય, એકદમ બહુ ફૂલવા પણ નહીં દે, હાવ ચપટું સુકાવા પણ નહીં દે. એકદમ મધ્યમ પ્રકારનું કોષ્ઠ જળ, એટલે એના શરીરના પોલાણનું કદ જાળવે છે, અને બંધારણ પણ જાળવે, એટલે કે નકામા દ્રવ્યોનો જ નિકાલ કરે, ઉપયોગી દ્રવ્યોનો નહીં. ત્યાર પછી ઉત્સર્ગિકા નિવાપની મદદથી શરીર ગુહામાં આવેલા ઉત્સર્ગ દ્રવ્યોને શોષી લે, અને શરીર દિવાલની બહાર બાહ્યોત્સર્ગી એટલે કે ત્વચીય ઉત્સર્ગિકા દ્વારા અને આંતરડામાં એટલે કે આંતરોત્સર્ગી ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ કરે. ધેટ મીન્સ કહેવાનો મતલબ કે એને નિવાપ હોય છે, રાઈટ. અહીંયા જો નિવાપ એટલે આ રીતનો ગળણી આકારનો ભાગ હોય, ઉત્સર્ગિકાનો સ્ટાર્ટિંગનો ભાગ, એને કહેવાય ઉત્સર્ગિકા નિવાપ. ત્યાર પછી ખૂબ ગૂંચળામય ભાગ થાય, ખૂબ બધો, અને છેલ્લે પછી એક છિદ્ર દ્વારા બહાર નીકળે. જો અહીંયા આપેલું છે, રાઈટ. આ જો આ નિવાપ છે ફનેલ આકારનો, એના દ્વારા દ્રવ્યો લઈને પછી ખૂબ ગૂંચળામય ભાગ દ્વારા આખામાં ફરી અને છેલ્લે જો અહીંથી બહાર નીકળ્યા. સમજ પડી? તો આ રીતે જે છે એ શરીર ગુહામાં રહેલા દ્રવ્યોને આ રીતે ઉત્સર્ગિકા નિવાપ દ્વારા શોષી લે અને પછી શરીરની બહાર નિકાલ કરે છે, રાઈટ. તો આ એનું ઉત્સર્જન તંત્ર હતું. 3 પ્રકારની ઉત્સર્ગિકા, ખાસ અગત્યનું એકદમ સહેલું. વિટપીય ઉત્સર્ગિકાની મેં જેમને વાત કરી ત્યાં જોયા, આ વચ્ચે ખંડ વચ્ચે જે વિટપ હોય, આ આકૃતિને જુઓ તો વિટપ સાથે ચોંટેલી છે, દેખાય બંને બાજુ એક એક, આ રીતે દરેક ખંડમાં આવેલી તમે જોઈ શકો. દરેક ખંડમાં અહીંયા ઉત્સર્ગિકા બતાવી છે. આ ડાયાગ્રામ પરથી તમને આઈડિયા આવશે કે અળસિયાના દરેકે દરેક ખંડમાં એ આ રીતે ગોઠવાયેલી. ક્લિયર? આગળ વધીએ મિત્રો. હવે છે અળસિયાનું ચેતાતંત્ર. આમ તો આપણે નુપુરક સમુદાય જ્યારે ચલાવ્યું ત્યારે પણ બેઝિક આની વાત કરી ગયા હતા. હવે થોડુંક ડિટેલમાં જોઈએ વ્યવસ્થિત, એટલે યાદ રાખજો. અળસિયાનું ચેતાતંત્ર ચેતાકંદમય હોય છે, રાઈટ. અળસિયાનું ચેતાતંત્ર કેવું હોય? ચેતાકંદમય, ગેંગ્લિયોનેટેડ. ચેતાકંદમય મતલબ કે ચેતાકંદોનો બનેલો. હવે ચેતાકંદો એટલે શું? તો અહીંયા ધ્યાન આપો. જો ચેતાકોષ તમને ખબર ને, રાઈટ, આ ચેતાકોષ છે. જો આખી રચના કરી, આ ચેતાકોષ છે, રાઈટ. આ રીતનો ચેતાકોષ હોય. આ એક ચેતાકોષ હું દોરું છું. ક્લિયર મિત્રો? આ રીતનો ચેતાકોષ હોય. હવે ચેતાકોષ ભેગા મળે ને, ઘણા બધા આ ચેતાકોષ છે, ઘણા બધા ચેતાકોષ ભેગા મળે એટલે બને ચેતાકંદ, રાઈટ. એટલે આ રીતનો ગુચ્છો બનાવી દીધો. એક ચેતાકોષ, બીજો ચેતાકોષ, ત્રીજો ચેતાકોષ. આ ઘણા બધા ચેતાકોષ ભેગા મળે એટલે ચેતાકંદ બને, અને ઘણા બધા ચેતાકંદ ભેગા મળે
આમ જે હું સમજાવું છું એ કન્સેપ્ટ યાદ રાખજો. આગળ વંદામાં પણ આવશે, બીજા ઘણા બધા પ્રાણીમાં ચોથા ચેપ્ટરમાં ઓલરેડી આવી ગયું છે. મેં તમને કન્સેપ્ટ સમજાવ્યો તો ફરીથી પાછો સમજાવું છું આ 7મા ચેપ્ટરમાં, કે આ રીતે ચેતાકંદ ભેગા મળે એટલે બને ચેતારજ્જુ. રાઈટ, શું બને? ચેતારજ્જુ. વક્ષ બાજુએ હોય તો વક્ષ ચેતારજ્જુ, પૃષ્ઠ બાજુએ હોય તો પૃષ્ઠ ચેતારજ્જુ. આ સિંગલ છે, આ એક વડું છે, આવું બે હોય તો બેવડું ચેતારજ્જુ. ખ્યાલ આવે? ફરીથી, ચેતાકોષ હોય, ચેતાકોષ ભેગા મળી ચેતાકંદ બનાવે, ચેતાકંદ ભેગા મળે એટલે ચેતારજ્જુ બનાવે. રાઈટ, એક હોય તો એક વડું, બે હોય તો બેવડું, ડબલ ડબલ હોય તો. સમજ્યા? આ કન્સેપ્ટ નોટમાં નોંધી રાખજો, બીજે ક્યાંય નહીં મળે, પણ સમજવા અને યાદ રાખવા મદદરૂપ થશે. તો અળસિયાનું ચેતાતંત્ર શેનું બનેલું હોય? ચેતાકંદોનું. સમજાણું? એક ચેતાકોષો એકત્ર થાય એટલે કે ચેતાકોષો ભેગા મળીને શું બનાવે? ચેતાકંદો. અને 5મા પછી પ્રત્યેક ખંડની વક્ષ બાજુ, વક્ષ એટલે નીચેની બાજુ, રાઈટ, પૃષ્ઠ એટલે ઉપર, વક્ષ એટલે નીચેની બાજુ, એટલે 5મા ખંડ પછી પ્રત્યેક ખંડમાં વક્ષ બાજુએ ચેતાકંદોની એક જોડ આવેલી છે, જેને વક્ષ ચેતારજ્જુ કહેવાય. જોયું? આ વક્ષ ચેતારજ્જુ નર કોડ જે આપ્યું તે ચેતાકંદો જે છે એની જોડમાં આવેલા છે, એટલે બેવડું છે. વક્ષ બાજુ આવેલું વક્ષ ચેતારજ્જુ છે. 5મા ખંડ પછી પ્રત્યેક ખંડમાં, રાઈટ મિત્રો, 5મા ખંડ પછી પ્રત્યેક ખંડમાં ચેતાકંદની એક જોડ આવેલી છે અને વક્ષ બાજુ, અને ચેતાકંદો જોડાતા જોડાતા આખું શું બને? ચેતારજ્જુ. કઈ બાજુ આવેલું છે? વક્ષ બાજુ. ધેટ મીન્સ એને શું કહેવામાં આવે? વક્ષ ચેતારજ્જુ. હવે આગળ, ચેતાકંદની એક જોડ વક્ષ બાજુએ ત્રીજા ખંડમાં હોય તો એને અધોકંઠનાલીય ચેતાકંદ કહેવાય. હવે ત્રીજો ચોથો ખંડ એટલે તમે સમજી શકો કંઠનળીનો આવે, રાઈટ, એટલે એક જે છે એ કંઠનળીની નીચેના ભાગમાં વક્ષ બાજુએ આવેલો ચેતાકંદ છે એટલે એને અધોકંઠનાલીય કહેવાય. બીજો ઉપર હોય એટલે ઉપરી કંઠનાલીય ચેતાકંદ. ક્લિયર? આગળ જોઈએ. રાઈટ, અહીંયા જો આકૃતિમાં તમે સમજી શકશો, કંઠનળીની પૃષ્ઠ બાજુએ ત્રીજા ખંડમાં ચેતાકંદની બીજી એક જોડ છે, તો ઉપર આવેલો એટલે ઉપરી કંઠનાલીય, નીચે આવેલો એટલે અધોકંઠનાલીય. જો અહીંયા આ રીતે આ જે છે એ ઉપરની તરફ આવેલો છે, જેને મગજ તરીકે ઓળખવામાં આવે, પણ મગજ હોય નહીં. આ ઉપરી ચેતાકંદ, આ નીચે આવેલો છે. રાઈટ, કર્સર સામે ધ્યાન આપજો આકૃતિમાં. નીચે આવેલો છે અધોકંઠનાલીય ચેતાકંદ, અને એને જોડતી આ કડી જેવી રચના આખી, રાઈટ, આ કડી એને કહેવાય પરિકંઠનાલીય યોજી. રાઈટ, પરિકંઠનાલીય યોજી. જો અહીંયા હું ડ્રો કરું છું, એક જે છે ઉપર આવેલો કંઠનળી, આ કંઠનળી છે, માની લો કે આ કંઠનળી છે, તો એક કંઠનળીની ઉપર આવેલો ઉપરી કંઠનાલીય ચેતાકંદ, એક નીચે આવેલો છે અધોકંઠનાલીય ચેતાકંદ. રાઈટ, બંનેને જોડતી પરિકંઠનાલીય યોજી, એટલે આ રીતની આખી એક રિંગ બને, એને કહેવાય રિંગ જેવી રચના બને. રાઈટ, તો ઉપરી ચેતાકંદો પરિકંઠનાલીય યોજી દ્વારા એ જોડાયેલા હોય અને આખી એક રિંગ બને, એને કહેવાય ચેતાકડી. રાઈટ, તો યોજી એટલે કે જોડતી રચના. રાઈટ, ઉપરી કંઠનાલીય ચેતાકંદને અધોકંઠનાલીય ચેતાકંદ સાથે જોડે તો અધોકંઠનાલીય ચેતાકંદ અને ઉપરી કંઠનાલીય ચેતાકંદને જોડતી આવી કડી જેવી રચના એને શું કહેવામાં આવે? ચેતાકડી. રાઈટ, તો અળસિયાનું ચેતાતંત્ર સમજાવશો સારી રીતે. આકૃતિ ડ્રો કરી લેજો, એનસીઆરટી માં આપી નથી એટલે અટવાશો ખોટી રીતે, એટલે મેં જે રીતે સમજાવ્યું એ રીતે ડ્રો કરી દેજો. મેં દોર્યું એ પણ ડ્રો કરજો, એટલે ઇઝીલી સમજાય. નામ ને એવું બધું આપી દેવાનું, એટલે બીજી વાર જયારે વાંચીએ ત્યારે આપણને આવડે. આગળ જોઈએ. હવે અળસિયાની અંદર સંવેદી અંગોની વાત કરીએ. સંવેદી અંગો એટલે મિત્રો, જેમ કે આંખ છે જોવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે, નાક સૂંઘવાનું કામ કરે, જીભ સ્વાદનું, બોલવાનું, આવા બધા ત્વચા સ્પર્શનું, આવા બધા જે છે એ સંવેદી અંગો છે. આપણી અંદર છે, ઉચ્ચ કક્ષાના પ્રાણીમાં છે. તો અળસિયા કેવી રીતે ચાલતા હશે? એને આંખ હોય, કાન હોય, તેને કેમ ખબર પડે કે મારે આમ જવાનું છે, કઈ દિશામાં જવાનું છે? સમજ્યા? તો એમાં અળસિયામાં શું કામ કરતું હશે, કેવા અંગો હશે એ આપણે જોઈએ. તો કે અળસિયામાં આંખો જેવા વિશિષ્ટ સંવેદી અંગો આવેલા હોતા જ નથી. રાઈટ, એક વસ્તુ ખાસ ક્લિયર રાખજો કે અળસિયામાં આંખ હોતી નથી, પરંતુ તેમાં કેટલાક પ્રકાશ અને સ્પર્શ સંવેદી અંગો એટલે કે ગ્રાહી કોષો આવેલા હોય છે. રાઈટ, અને વિકાસ પામેલા હોય, જે પ્રકાશની તીવ્રતા અને જમીનમાં થતા કંપનો વગેરેથી શું થાય? પ્રેરિત થાય છે. ક્લિયર? આ રીતની રચના હોય છે.
પ્રકાશ અને સ્પર્શ સંવેદી અંગો એટલે ગ્રાહી કોષો. એટલે પહેલી આકૃતિ જે છે એ ગ્રાહી કોષોની છે, જે પ્રકાશની હાજરી ગેરહાજરીને તપાસે. એને ખબર ન હોય કે અંધારું છે કે આ દિવસ છે, એવી એને ખબર પડે, એટલે દેખાય નહીં, પણ એ દરની અંદર છે કે દરની બહાર છે. દરની અંદર અંધારું હોય, જમીનની બહાર સપાટી પર આવે તો અજવાળું હોય. એટલે પ્રકાશની હાજરી ગેરહાજરીને ઓળખે. પ્લસ સ્પર્શ સંવેદી, જમીનના કણો સાથે જ્યારે એની શરીર એની ચામડી અડે છે ત્યારે એ ગ્રાહી કોષો જે છે પ્રકાશની તીવ્રતાને ઓળખી જાય. રાઈટ, કે દરમાં છે કે બહાર છે એને ખબર પડે, સ્પર્શ થાય છે કે નહીં ખબર પડે. અને જમીનના કંપનો, જમીનમાં જે વાઇબ્રેશન હોય એનાથી એ પ્રેરિત થાય કે આજુબાજુ કોણ આવી રહ્યું છે. આપણે હલનચલન થતા હોય તો આપણા વાઇબ્રેશન એને પહોંચતા હોય, એના પરથી એને ખબર પડે કે શું કરવું કે નહીં, કઈ દિશામાં જવું, કે મને કોઈ જે છે એ પકડવા આવે છે કે શિકાર માટે આવે છે કે મારા માટે ભયજનક સ્થિતિ બની છે. તો આ રીતે જે છે એને સંવેદનાઓ આવે છે. અળસિયામાં વિશેષ પ્રકારની રાસાયણિક ગ્રાહી, સ્વાદગ્રાહી રચનાઓ હોય છે જે રાસાયણિક ઉત્તેજકોથી પ્રેરિત થાય. જોઈ આ સ્વાદગ્રાહી રચના છે, રાસાયણિક ગ્રાહી, જે રસાયણોને ઓળખી જાય. આ સંવેદી અંગ અળસિયાના અગ્રભાગમાં આવેલું. અળસિયાના આગળના ભાગમાં જે છે, જ્યાં માટી ગ્રહણ કરે છે ત્યાં રાસાયણિક ગ્રાહી રચના કે જમીનમાં રહેલા રસાયણોને પારખી જાય. અને એ રસાયણો જો એને ખાવા યોગ્ય હોય, એટલે કે પચાવી યોગ્ય હોય, એ એને ખબર પડે. એટલે એવી માટીનું એ જ ભક્ષણ કરી શકે. ગમે તે માટીમાં નથી જોવા મળતા અળસિયા, ગમે તેવી માટીનું ભક્ષણ પણ નથી કરતા. આ રાસાયણિક ગ્રાહી અણુ કોષો જે છે આવેલા હોય. તો આ રીતની કોષીય રચનાની અંદર હોય, વિશેષ કોઈ સંવેદી અંગ હોતા નથી જેવા આપણી અંદર હોય એવા. ક્લિયર? તો આ રીતે અળસિયાની બધી પોતાના કાર્યોની જાણ થાય. આ રીતે એ સમજે છે પોતાની આસપાસની સ્થિતિ. રાઈટ, આગળ વધીએ મિત્રો. હવે તો આ સંવેદી અંગો અને ચેતાતંત્રની વાત હતી. હવે આપણે આગળ જઈએ. આપણે જોયું રુધિરાભિસરણ તંત્ર, ઉત્સર્જન તંત્ર, ચેતાતંત્ર. હવે આગળ જોઈએ પ્રજનન તંત્રમાં. અળસિયાની પ્રજનન તંત્રની રચના ખાસ અગત્યનું છે અને એકદમ સહેલું છે. પ્રજનન તંત્રની રચના આવડશે તો જ આગળના સવાલના જવાબ આવડશે, એટલે ખાસ તૈયાર રાખજો. તો મિત્રો, અળસિયું જે છે એ તમને અગાઉ યાદ હશે, આપણે નુપુરક સમુદાયમાં જોઈ ગયા ઉભયલિંગી પ્રાણી છે. ઉભયલિંગી પ્રાણી ડેટ મીન્સ કે શુક્રપિંડ પણ છે એની અંદર અને અંડપિંડ પણ, બધું જ એક જ અળસિયામાં છે. એટલે કે ઉભયલિંગી, દ્વિલિંગી છે. રાઈટ, શુક્રપિંડ નર પ્રજનન અંગ પણ છે અને માદા પ્રજનન અંગ બંને છે. જુઓ તમે આકૃતિમાં જોઈ શકો, અહીંયા શુક્રપિંડો આવેલા છે ખંડ નંબર 10 અને 11 માં. અહીંયા યાદ રાખવાના છે ખંડો. અને 14મા ખંડમાં તમે જુઓ 12 અને 13ના ખંડમાં અહીંયા આવેલા છે અંડપિંડ. તો શુક્રપિંડ અને અંડપિંડ બંને એકમાં જ આવેલા છે, એટલે ઉભયલિંગી પ્રાણી છે. અળસિયું ઉભયલિંગી પ્રાણી છે, એટલે એક જ પ્રાણીમાં શુક્રપિંડ અને અંડપિંડ બંને આવેલા છે. રાઈટ, એમાં 10મા અને 11મા ખંડમાં 2 જોડ શુક્રપિંડ આવેલા છે. જો કયા ખંડમાં શું આવેલું છે એ જ આપણામાં વધારે યાદ રાખવાનું છે. અળસિયામાં પહેલેથી કહું છું. રાઈટ, એટલે અત્યારે પણ એ જ યાદ રાખજો કે અળસિયામાં 2 જોડ શુક્રપિંડ આવેલા, ખંડ નંબર 10 અને 11. જોઈ લો આકૃતિમાં, 10 નંબર, આ 11 નંબર. રાઈટ, આ શુક્રપિંડ છે. જો અહીંયા લાલ કરું છું, આ એક જોડ. સેમ એવા આ ખંડમાં હોય એ બીજી જોડ. રાઈટ, અહીંયા આ દોરેલા નથી, બટ આઈ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ, તમે સમજી શકો. તો 10મા ખંડમાં એક જોડ, 11મા ખંડમાં એક જોડ. આ રીતે 2 જોડ શુક્રપિંડ આવેલા છે. તેમની શુક્રવાહિનીઓ 18મા ખંડ સુધી લંબાયેલી હોય છે અને ત્યાં તે પ્રોસ્ટેટ નલિકા સાથે જોડાય. શુક્રપિંડમાંથી નીકળે છે શુક્રવાહિની. તમે આકૃતિમાં જુઓ મિત્રો, આ શુક્રવાહિની છે, હું બતાવું છું. આ શુક્રવાહિની જે છે 18મા ખંડ સુધી લંબાયેલી છે. જો બાજુમાં 18મો ખંડ તમે જોઈ શકો. 18મા ખંડમાં આવેલી છે પ્રોસ્ટેટ ગ્રંથિ. ક્લિયર? પ્રોસ્ટેટ ગ્રંથિ છે. અને પ્રોસ્ટેટ ગ્રંથિ જે છે એમાંથી નીકળતી નળી એટલે પ્રોસ્ટેટ નળી. જોજો હવે બરાબર સાંભળજો. પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી નીકળતી નળી એટલે પ્રોસ્ટેટ નળી. અને શુક્રપિંડમાંથી આવતી શુક્રવાહિની બે જોડાઈ જાય. બે જોડાય અને એક સામાન્ય નળી બનાવે, જેને સામાન્ય પ્રોસ્ટેટ શુક્રવાહિની નલિકા કહેવાય, જે 18મા ખંડમાં નરજનન છિદ્ર તરીકે ખુલે. જો અહીંયા લખ્યું છે સામાન્ય પ્રોસ્ટેટિક શુક્રવાહિની નલિકા. અહીંથી શુક્રવાહિની આવી એની નળી અને પ્રોસ્ટેટ ગ્રંથિની નળી બંને જોડાય અને આ રીતે જો અહીંયા. રાઈટ, અહીંયા આનું નામ આપણે આપ્યું છે શું? સામાન્ય પ્રોસ્ટેટિક અને શુક્રવાહિની બંનેના જોડાવાથી બનતી સામાન્ય નળી, જે નરજનન છિદ્ર તરીકે ખુલે. નરજનન છિદ્ર 18મા ખંડમાં આવેલા છે એક જોડ. અળસિયાની બાહ્ય રચના યાદ કરો. એક જોડ નરજનન છિદ્ર 18મા ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુ. વક્ષ પાર્શ્વ એટલે વક્ષ એટલે નીચે ને પાર્શ્વ એટલે સાઈડ પર એક જોડ છે. એ રીતે અહીંયા ખુલે છે.
ક્લિયર? 17મા અને 19મા ખંડમાં બે જોડ સહાયક ગ્રંથિ છે જે અહીંયા કાળા ટપકા સ્વરૂપે આપી. જો ખંડ નંબર 19 અહીંયા આ એક જોડ છે, ખંડ નંબર 17 એમાં એક જોડ છે. રાઈટ? તમે એનસીઈઆરટી ની આ બુક પણ બાજુમાં રાખી અને અભ્યાસ કરી શકો, ઝડપથી સમજી શકો. અહીંયા ક્લિયર દેખાય જ છે તેમ છતાં 17 અને 19મા ખંડમાં બે જોડ સહાયક ગ્રંથિ છે. સામાન્ય પ્રોસ્ટેટ અને શુક્રવાહિની બહાર તરફ 18મા ખંડમાં મેં વાત કરી એમ કે શુક્રવાહિની નળી અને પ્રોસ્ટેટ નળી બે જોડાય અને સામાન્ય પ્રોસ્ટેટ અને શુક્રવાહિની નલિકા જોડાય અને 18મા ખંડમાં કઈ બાજુએ વક્ષ પાર્શ્વ બાજુએ શેના તરીકે ખુલે? એક જોડ નર જનન છિદ્ર તરીકે ખુલે. રાઈટ? એક જોડ નર જનન છિદ્ર ક્યાં આવેલા છે? બાહ્ય રચનામાં જોઈ લેજો, ન યાદ હોય તો, એટલે ક્લિયર થઈ જાય, એકદમ બેસી જાય મગજ. ક્લિયર? તો આગળ જોઈએ મિત્રો. હવે આગળ ખંડ નંબર 6, 7, 8 અને 9 માં પ્રત્યેક ખંડમાં એક જોડ શુક્ર સંગ્રહાશયની એક જોડ એમ કુલ 4 જોડ આવેલી છે. જો શુક્ર સંગ્રહાશય, યુ કેન સી ધ ડાયાગ્રામ, આકૃતિમાં જો અહીંયા બતાવું છું. રાઈટ? ખંડ નંબર 6, 7, 8 અને 9. રાઈટ? ખંડ નંબર યાદ રાખવા જરૂરી છે. ખંડ નંબર 6, 7, 8 અને 9 માં દરેક ખંડમાં એક જોડ, દરેક ખંડમાં એક જોડ શુક્ર સંગ્રહાશય આવેલા. શુક્ર સંગ્રહાશય શુક્રકોષનો સંગ્રહ કરતી રચના. નામ પરથી જ ખ્યાલ આવી જાય મિત્રો. શુક્ર સંગ્રહાશય શુક્રકોષનો સંગ્રહ કરતી રચના આવેલી છે જે મેથુન ક્રિયા દરમિયાન મેળવેલા સાથી અળસિયાના શુક્રકોષનો સંગ્રહ કરે છે. મેથુન ક્રિયા દરમિયાન જે કઈ સાથી અળસિયા, કે અળસિયામાં મેથુન માટે બે અલગ અલગ અળસિયા હોય, આપણે આગળ જોઈશું મેથુન ક્રિયા. રાઈટ? પ્રજનન તંત્રને લગતી જ કન્ટિન્યુ આગળ તમને આપેલું છે કે બંને અળસિયા એકાબીજાને વીંટળાય, એટલે બંને અળસિયા જ્યારે વીંટળાય ત્યારે એકાબીજાના શુક્રકોષની આપલે કરે, એટલે કે શુક્ર સંગ્રહાશયમાં શુક્રકોષનો સંગ્રહ થાય પણ પોતાના નહીં, કોના? સાથી અળસિયાના શુક્રકોષનો સંગ્રહ થાય. રાઈટ? એટલે એને નામ આપ્યું. ત્યાર પછી અંડપિંડની વાત કરીએ તો 12 અને 13 ના વિટપની પૃષ્ઠ સપાટીએ વળગી રહેલા અને 13મા ખંડમાં આવેલા એક જોડ જે છે એ અંડપિંડ છે. એટલે અહીંયા હું ડ્રો કરીને બતાવું આ રીતે. રાઈટ? માની લો કે ખંડ નંબર 12 છે. રાઈટ? પછી આ ખંડ નંબર 13 છે. ઓકે, તો 12 અને 13 વચ્ચેનો વિટપ એટલે આ વિટપ એટલે આ પડદો, એ પડદા સાથે વળગેલા, પડદા સાથે વળગેલા અને 13મા ખંડમાં આવેલા હોય એક જોડ આ રીતના અંડપિંડ છે. ઓકે દોસ્તો, તો 12મા ખંડ અને 13મા ખંડ વચ્ચેનો વિટપ એટલે કે આ પડદો એની સાથે જો વળગેલા, એની સાથે લાગેલા, પણ આવેલા કયા ખંડમાં છે? 13મા ખંડમાં. આકૃતિમાં પણ જોઈ શકો 12 અને 13 વચ્ચેનો પડદો, આ કોટક લાઈન છે પડદો છે, અને આવેલા કયા ખંડમાં કહેવાય? 13મા ખંડમાં આવેલા એક જોડ અંડપિંડ છે. એમાંથી અંડવાહિની નીકળે, અગ્ર છેડે અંડવાહિની નિવાપ બનાવે છે. પછી જો અંડવાહિની નિવાપ અંડપિંડની નીચે જ નામ આપ્યું છે. અને એ અંડવાહિની નિવાપ તમે આકૃતિમાં જુઓ તો 14મા ખંડમાં ખુલે છે, એકદમ વચ્ચે. બંને બાજુની અંડવાહિની જોઈન્ટ થઈ અને 14મા ખંડમાં અહીંયા ખુલે છે. આકૃતિમાં જોતા રહેજો. રાઈટ? તો 14મા ખંડમાં જ્યાં ખુલે છે ત્યાં માદા જનન છિદ્ર બનાવે. અને યાદ કરો માદા જનન છિદ્ર કેટલા હોય? એક જ હોય. 14મા ખંડમાં વક્ષ મધ્ય બાજુએ. કઈ બાજુએ? 14મા ખંડમાં વક્ષ મધ્ય બાજુ. ઓકે મિત્રો, તો 14મા ખંડમાં વક્ષ મધ્ય બાજુએ એક જ માદા જનન છિદ્ર હોય. આપણે જોઈ ગયા આગળ બાહ્ય રચનામાં. અળસિયાની બાહ્ય રચના સાથે બહુ મેચ થાય. રાઈટ? તો બંને બાજુની અંડવાહિની જે છે જોડાઈ જાય, જોડાઈને બંને એક જ છિદ્ર તરીકે જે છે એ ખુલે છે. અહીંયા આપ્યું છે કે બંને બાજુની અંડવાહિની જોડાય માદા જનન છિદ્ર સ્વરૂપે શરીર દિવાલની વક્ષ બાજુએ 14મા ખંડમાં મધ્યમાં ખુલે. એટલે બાહ્ય રચનામાં જે વક્ષ દેખાવ છે એ જોઈ લો એટલે તરત યાદ આવી જાય. રાઈટ? તો આ શુક્રપિંડ અને અંડપિંડ આ અળસિયાની પ્રજનન તંત્ર હતું. તો આ રીતે શુક્રપિંડ પણ આવેલું છે અળસિયામાં અને અંડપિંડ પણ આવેલું છે. એટલા માટે જે છે એને કેવું ગણવામાં આવે? ઉભયલિંગી. ઓકે, તો આગળ વધીએ. એન્ડ ધેટ્સ ઓલ ફોર ટુડે. તો મિત્રો આજે આપણે ઘણા બધા તંત્ર જોયા અળસિયાની અંદર. રુધિરાભિસરણ તંત્ર જોયું, સર્જન તંત્ર જોયું, ચેતાતંત્ર જોયું અને પ્રજનન તંત્ર. પ્રજનન તંત્રમાં મેથુન ક્રિયા અને અંડગરનું નિર્માણ અને બાળ અળસિયા કેવી રીતે બને એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. રાઈટ? તો અહીંયા સુધી આપ સારી રીતે સમજ્યા હશો અને ખાસ તૈયાર કરી રાખજો. ઓકે, નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. આવજો. The anatomical study also includes the closed circulatory system. This system consists of blood vessels, capillaries, and hearts.
Small blood vessels supply blood to the gut, nerve cord and body wall. Earthworms also have blood glands between the 4th and 6th segments that produce blood cells and hemoglobin, which are dissolved in the blood plasma. These blood cells are phagocytic in nature. Moreover, the hearts, which are important organs in the circulatory system, help circulate blood in one direction. The nephridial or excretory system is also part of the anatomy of an earthworm. Earthworms have several nephridia that function as excretory organs. There are 3 types of nephridia, namely septal, integumentary, and pharyngeal. The septal nephridia are present on either side of the intersegmental septa between the 15th segment and the last segment, and open into the intestine. The integumentary nephridia are attached to the lining of the body wall from the 3rd segment to the last segment and open onto the body surface. The pharyngeal nephridia occur as paired tufts on either side of the pharynx and esophagus from the 4th to the 6th segments. All 3 types of nephridia have similar structures and regulate the volume and composition of body fluids. Each nephridium has a funnel that collects excess coelomic fluid. This funnel links to a tubular part of the nephridium from where waste is discharged through nephridiopores. The anatomical study also includes the nervous system, which consists of ganglia that are connected to a double ventral nerve cord. At the anterior end, in the 3rd and 4th segments, the nerve cord bifurcates, encircles the pharynx, and joins the cerebral ganglia to form a nerve ring. The cerebral ganglia, along with the other nerves in the ring, integrate sensory input as well as control the muscular responses of the body. Did you know that earthworms don't possess eyes? However, they have light and touch-sensitive receptors to help them recognize light intensities and ground vibrations. Besides, they also have specialized chemoreceptors or taste receptors, which help them respond to any chemical stimuli and are situated at the anterior end. Finally, let's take a look at the reproductive system. The earthworm is a hermaphrodite, which means that both male and female reproductive systems are present in the same individual. The male reproductive system consists of 2 pairs of testes in the 10th and 11th segments, with their vasa deferentia running up to the 18th segment. Here, the vasa deferentia and the duct of the prostate gland join to form a common prostate and spermatic duct, which opens to the exterior through a pair of male genital pores. In the 17th and 19th segments, a pair of accessory glands is found in each segment. Also, each segment from the 6th to the 9th bears a pair of spermatheca, which receives and stores spermatozoa during copulation. The female reproductive system consists of a pair of ovaries present on the intersegmental septum of the 12th and 13th segments. Below the ovaries are the ovarian funnels, which continue into the oviduct and join to form a single female genital pore on the 14th segment.